ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક ઉપર હાલના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી નથી કરી શકી। કોંગ્રેસ પાટીલ સામે કોને મેદાનમાં ઉતારશે તે અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ મેદાનમાં ઉતરે તેવી અટકળો શરૂ થઈ છે। જોકે કોંગ્રેસના મોવડી મંડળને સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા રજૂઆત કરાઈ છે, છતાં પણ જો મુમતાઝ પટેલ પર જ અંતે પસંદગીનો કળશ ઢોળાશે તો તેમને પૂરો સહયોગ આપી જીતાડવાનો પ્રયત્ન કરવાની પણ બાહેધરી સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ આપી છે। હવે જોવાનું એ નક્કી છે કે નવસારી બેઠક પરથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તા કોના માટે કેટલો પરસેવો પાડે છે। મુમતાઝ પટેલને ટિકિટ મળે તો અમારું મોવડી મંડળ એમના માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે સૌ એમના માટે ખભાથી ખભા મિલાવીને લડશું, પરંતુ પાર્ટી જે વિચાર કરશે, પાર્ટી જે અમલ કરશે એને અમે સ્વીકારીશું સહર્ષ અને CR પાટીલની સામે મજબૂતાઈથી બધા સંગઠિત થઈને લડીશું।